વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 7 સંસ્કૃત વિષયમાં ગદ્ય 2 વાર્તાલાપ એટલે કે વાર્તાલાપ એટલે કે વાતચીત સંવાદ બે વ્યક્તિ વચ્ચેનો વાર્તાલાપ પાઠ ભણવાના છીએ. એટલે કે સંસ્કૃતમાં મહેમાન આવે તે વચ્ચેનો વાર્તાલાપ કેવી રીતના કરવો અને તે વ્યક્તિને કેવી રીતના આપણે ભોજન આપવું, પાણી વિશે પૂછવું, તે વિશે આપણે આજે જોવાના છીએ. તો જોઈએ, ચલો વાર્તાલાપ. ભાવેશ નમસ્કાર. ભાવેશ નમસ્કાર. ચેતના નમસ્કાર ભાવેશ. આગચ્છતુ સર્વકુશલ વા? નમસ્કાર એટલે ભાવેશ, આગચ્છતુ એટલે આવ. આગચ્છતનો અર્થ થાય છે આવ. સર્વકુશલ વા બધું કુશળ છે ને? સર્વ એટલે બધું અને કુશલ વા એટલે કુશળ છે. ભાવેશ સર્વકુશલમ બધું કુશળ છે. ચેતના ઉપવિશતુ જલમ સ્વીકરોતુ. ઉપવિશતુ એટલે બેસ. ઉપવિશતુનો અર્થ થાય છે બેસ. જલમ સ્વીકરોતુ એટલે પાણીનો સ્વીકાર કરો અથવા પાણી લે. ભાવેશ ધન્યવાદમ. ધન્યવાદ એટલે આભાર. ભાવેશ કે છે આભાર. અહીં ભાવેશ મહેમાન તરીકે આવે છે. ભાઈ બહેનની વાત કરવામાં આવી છે. અહીંયા ભાવેશને બહેન બોલાવે છે, ભાવેશ આવ. અને ઘરમાં બધા કુશળ છે ને? એટલે ભાવેશ કહે છે હા, બધા કુશળ છે. તો એને આવકાર આપી અને એને બેસાડે છે અને પાણી આપે છે. એટલે ભાવેશ કહે છે ધન્યવાદ, આભાર માને છે. ચેતના ચાય કોફી વા? ચેતના કહે છે ચા કે કોફી? શું લઈશ, ચા કે કોફી? એમ. ભાવેશ કિમપી નામાસ્તુ ઇદાનીમ ભોજનમ આવશ્યકમ. કિમપી. કિમપી એટલે કંઈ પણ નહીં. માસ્તુ એટલે નહીં, કંઈ પણ નહીં. ઇદાનીમ એટલે અત્યારે. ભોજનમ આવશ્યકમ એટલે ભોજનની જરૂર છે. કંઈ પણ નથી જોઈતું, ચા કે કોફી નથી જોઈતી, અત્યારે ભોજનની જરૂર છે. ચેતના ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ. ભોજનમ સિદ્ધમ એટલે તૈયાર છે. ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ એટલે કે ભોજન તૈયાર છે. આસન ગ્રહણ કરો તું. આસન ગ્રહણ કર અથવા આસન ઉપર બેસ. ભાવેશ કૃપયા પરિવેશયતુ ભોજનમ કિમ કિમ અસ્તિ. કૃપયા એટલે કૃપા કરી. પરિવેશયતુ પરિવેશય એટલું પીરસ. ભોજનમ કિમ કિમ અસ્તિ ભોજનમાં શું શું છે. કિમ એટલે શું. ભોજનમાં શું શું છે. ભોજને વ્યંજનમ અસ્તિ. રોટિકામ અસ્તિ, મોદકમ અસ્તિ, અવલેહ અસ્તિ, ઓદનમ અસ્તિ ચ દાલમ અપી અસ્તિ. ભોજનમાં વ્યંજનમ એટલે કે શાક. ભોજનમાં શાક છે, રોટલી છે, રોટિકા એટલે રોટલી છે, મોદક એટલે કે લાડુ છે, અવલેહ અવલેહ એટલે અથાણું અથાણું છે, ઓદનમ ઓદનમ એટલે ભાત ભાત છે, દાલમ દાળ પણ છે, દાલમ અપી અસ્તિ એટલે દાળ પણ છે. ભાવેશ તહી શીઘ્રમ દદાતુ. તહી એટલે તો, શીઘ્રમ એટલે જલ્દીથી, દદાતુ એટલે આપ, તો જલ્દીથી આપ. ચેતના સ્વીકરોતુ લવણમ આવશ્યક વા? સ્વીકરોતુ એટલે સ્વીકાર કરો અથવા લે. લવણમ એટલે મીઠું. આવશ્યક વા એટલે કે મીઠાની જરૂર છે. ચેતના એવું પૂછે છે, મીઠાની જરૂર છે. ભાવેશ આમ દદાતુ કિશિત તક્રમ અપી આવશ્યકમ. આમ દદાતુ એટલે હા, આમ એટલે હા, દદાતુ એટલે આપ, હા આપ. કિંચિત એટલે કે થોડીક, તક્રમ એટલે છાશ, થોડી છાશ પણ આવશ્યક વા એટલે છાશની પણ જરૂર છે. એટલે જ્યારે ભાવેશ આવે છે એની બેન પૂછે છે એને ચા અથવા કોફી, એટલે ભાવેશ કહે છે મારે ચા કોફી નથી જોઈતી એમ, પણ અત્યારે તો ભોજનની જરૂર છે, એમ ભૂખ લાગી છે તો ભોજન પીરસે એમ. તો બેન કહે છે કે ચાલ તો તું આસન ગ્રહણ કરી લે. પૂછે છે કે ભોજનમાં શું શું છે? તો બેને કીધું કે શાક છે, રોટલી છે, લાડુ છે, અથાણું છે, ભાત છે ને દાળ છે. તો પછી જલ્દીથી કર. એટલે કે પછી કહે છે મીઠાની જરૂર છે? તો કહે છે હા, અને થોડીક છાશની પણ જરૂર છે, તો છાશ પણ આપ. ચેતના સ્વીકરોતુ એક મોદકમ અપી સ્વીકરોતુ. સ્વીકરોતુ એટલે કે લે, સ્વીકાર કર. એક મોદકમ અપી સ્વીકરોતુ એટલે એક લાડુ પણ લે. ભાવેશ ધન્યવાદ એકામ રોટિકામ અપી દદાતુ. આભાર. ધન્યવાદ એટલે આભાર અને એકમ એટલે એક, રોટિકા એટલે કે રોટલી, એક રોટલી પણ આપ. ચેતના અવલેહમ અપી અસ્તિ. અવલેહમ એટલે અથાણું અથાણું પણ છે. આવશ્યક વા શું તેની જરૂર છે?
ભાવેશ માસ્તુ ઇદાનીમ ઓદનમ દદાતુ. માસ્તુ એટલે ના, ઇદાનીમ એટલે હવે, ઓદનમ દદાતુ એટલે ઓદનમ એટલે ભાત, ભાત આપ, હવે ભાત આપ. ચેતના સ્વીકરોતુ દાલમ અપી સ્વીકરોતુ. સ્વીકરોતુ એટલે લે, દાલમ એટલે દાળ પણ સ્વીકાર કર, દાળ પણ તું લે. ભાવેશ ધન્યવાદ. ભાવેશ આભાર. ચેતના અન્યત કિમપી આવશ્યક. અન્યત એટલે બીજું, કિમપી કંઈ પણ, આવશ્યક એટલે જોઈએ છે, બીજું કોઈ પણ જોઈએ છે. જ્યારે ભાઈને લાડુ આપેલા, ભાઈ લાડુ પણ ખવડાવ્યો અને ભાઈએ કીધું એક રોટલી પણ આપ એમ. પછી પૂછે છે કે અથાણું છે, અથાણું જોઈએ છે? તો ભાઈ કહે છે ના. ભાવેશે કહ્યું ના નથી જોઈતું, મને હવે ભાત આપ. તો ભાત સાથે દાળ પણ સ્વીકાર કરે એવું કહે છે. આ ભાવેશ કહે છે આભાર એમ, ધન્યવાદ કહે છે. ચેતના અન્યત કિમપી આવશ્યક વા. અન્યપી અન્યત એટલે બીજું કંઈ, કિમપી કંઈ પણ, આવશ્યક એટલે જોઈએ છે. ચેતના કહે છે બીજું કંઈ જોઈએ છે? ભાવેશ ઇદાનીમ કિમપી માસ્તુ મમ ભોજન સમાપ્ત. ભોજનમ રુચિકર અસ્તિ. ઇદામી કિમપી ન માસ્તુ એટલે કે ઇદાનીમ હવે, કિમપી કંઈ પણ, માસ્તુ એટલે ન જોઈએ, હવે બીજું કંઈ પણ ન જોઈએ. મમ ભોજનમ સમાપ્તમ. મમ ભોજનમ એટલે મારું ભોજન, સમાપ્તમ એટલે પૂરું થયું છે, મારું ભોજન પૂરું થયું છે. ભોજનમ રુચિકર અસ્તિ. ભોજનમ રુચિકર એટલે સ્વાદિષ્ટ, ભોજન ખૂબ સ્વાદિષ્ટ છે. ચેતના ધન્યવાદ. ચેતના કહે છે આભાર એમ. ભાઈ તેના ભોજનના વખાણ કરે છે એટલે કે છે ધન્યવાદ. અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે. સ્વાધ્યાય જો ટિપ્પણ સાથે. કિમપી કાંઈ પણ, માસ્તુ નહીં, ઇદાનીમ હવે, સિદ્ધમ એટલે તૈયાર, પરિવેશ્યતું એટલે પીરસો, વ્યંજનમ એટલે શાક, અવલેહ અથાણું, તક્રમ છાશ, મોદક લાડુ, લવણ્યમ મીઠું, કિશ્ચિત થોડુંક. સ્વાધ્યાય જોઈએ તો નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો. પહેલું છે ઉદાહરણ ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ. ભોજનમની જગ્યાએ ચિત્રમ, દાલમ, વ્યંજનમ, ચાયમ, ઓદનમનો ઉપયોગ કરીને અન્ય વાક્યો બનાવો. એકલું વાક્ય લખવાનું હોય, એકલા શબ્દો લખવાના હોય તો ત્યાં મ લખાય છે, અને મની પાછળ જો વ્યંજન શબ્દ આવતો હોય તો શબ્દની આગળ અનુસ્વાર મૂકવામાં આવે છે, અને પાછળ સ્વર શબ્દ આવતો હોય તો ત્યાં મ લખાતો હોય છે, ખોડો મ લખાતો હોય છે. અહીંયા જોઈએ ચિત્રમ સિદ્ધમ એવ અસ્તિ. ચિત્રમ, ચિત્રની પાછળ વ્યંજન છે સ, એટલે ત્યાં મની જગ્યાએ અનુસ્વાર, ચિત્ર ઉપર અનુસ્વાર કર્યું છે એટલે ચિત્રમ સિદ્ધમ એવ અસ્તિ. દાલમ સિદ્ધમ એવ અસ્તિ. વ્યંજનમ સિદ્ધમ એવ અસ્તિ. ચાયમ સિદ્ધમ એવ અસ્તિ. ઓદનમ સિદ્ધમ એવ અસ્તિ. તે રીતના લખવાનું છે. નીચેના આપેલા ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો. તેમાં એક કિંચિત તક્રમ આવશ્યકમ એટલે કે ત્યાં તક્રમ, જો તક્રમની પાછળ સ્વર આપેલો છે આવશ્યકમ એટલે કે ત્યાં નો ત્યાં અનુસ્વાર આવશે નહીં, ત્યાં મ ખોડો આવશે, ત્યાં અનુસ્વાર આવશે નહીં. તો જુઓ કિંચિત દુગ્ધમ આવશ્યકમ, બીજું છે કિંચિત જલમ આવશ્યકમ, કિંચિત પાયસમ આવશ્યકમ ને કિંચિત વ્યંજનમ આવશ્યકમ. નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો. તક્રમ આવશ્યક વા, ત્યાં પણ સ્વર આપેલો છે એટલે મનો મ જ રહેશે. વ્યંજનમ આવશ્યક વા, દુગ્ધમ આવશ્યક વા, ઓદનમ આવશ્યક વા, દાલમ આવશ્યક વા ને અવલેહ આવશ્યક વા. આ રીતના આપણે ઉદાહરણ અનુસાર વાક્યો બનાવવાના છે. પ્રશ્ન ચોથો છે કે બંને માતા અને પુત્રી વચ્ચેનો સંવાદ છે. માતા ઉપવિશતુ જલમ સ્વીકરોતુ. પુત્રી ધન્યવાદમ માતઃ. માતા સ્વીકરોતુ. પુત્રી ધન્યવાદઃ. ઇદાનીમ ભોજનમ આવશ્યકમ. માતા કિંચિત તક્રમ આવશ્યક વા. પુત્રી દદાતુ. માતા લવણમ અપી આવશ્યકમ. પુત્રી દદાતુ માતઃ. માતા ઓદનમ સ્વીકરોતુ. દાલમ અપી દદાતુ. અવલેહ અપી અસ્તિ આવશ્યક વા. પુત્રી માસ્તુ તિક્તમ
અવલેહન ન રુચિકરમ માતા અન્યન કિમપી આવશ્યકમ પુત્રી ઇદાનીમ કિમપી માસ્તુ મમ ભોજનમ સમાપ્તમ ભોજનમ રુચિકરમ અસ્તિ. અહીં સંવાદ પૂર્ણ થાય છે. જે બ્લુ લાઇનવાળો છે તે સંવાદ આપણે ખાલી જગ્યાઓ પૂરવાની હતી. હવે ઘરે 5મો પ્રશ્ન છે, ઘરે બનતી ભોજનની વાનગીઓની યાદી સંસ્કૃતમાં બનાવો. તો રોટિકા રોટલી, વ્યંજનમ શાક, મોદક લાડુ, અવલેહ અથાણું, ઓદનમ ભાત, દાલમ દાળ, પાયસમ એટલે ખીર. પ્રશ્ન છે, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો અને લખો. ઉદાહરણ છે, ચપક અસ્તિ જલમ નાસ્તિ એટલે ગ્લાસ છે પણ જળ નથી. એ રીતના બીજા વાક્યો બનાવવાના છે. તો મેઘ અસ્તિ છત્રમ નાસ્તિ એટલે વરસાદ છે પણ છત્રી નથી. સ્થાલિકામ અસ્તિ ભોજનમ નાસ્તિ થાળી છે પણ ભોજન નથી. ઉદ્યાનમ અસ્તિ પુષ્પમ નાસ્તિ બગીચો છે પણ પુષ્પો નથી. એમ વૃક્ષ અસ્તિ ફલમ નાસ્તિ વૃક્ષ છે પણ ફળ નથી. કક્ષ અસ્તિ છાત્રમ નાસ્તિ વર્ગખંડ છે પણ છાત્રો નથી. વૃક્ષ અસ્તિ પુષ્પમ નાસ્તિ વૃક્ષ છે પણ પુષ્પો નથી. અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે.